નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ રક્ષાબંધનના પાવન દિવસે બહુ જ મોટા પ્રમાણમાં બમ્પર એપ્રેન્ટિસશીપ માટેની ભરતી GSECL વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા બહાર પાડવામાં આવેલી છે. એની અંદર ટોટલ 11 ટ્રેડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ જગ્યાઓ પણ દર્શાવવામાં આવી છે. ટોટલ 350 એપ્રેન્ટિસશીપ માટેની જગ્યાઓ છે અને લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. તો આ તમામે તમામ ટ્રેડના જે પણ જગ્યાઓ છે એ અહીંયા આપણે પરિપત્રમાં વિગતવાર જોઈએ. તો સૌ પ્રથમ ફિટરમાં 113 જગ્યાઓ છે, જેની અંદર SCની 7, STની 15, OBCની 30, EWSની 11, જનરલની 50, દિવ્યાંગની 4 અને આ જે એપ્રેન્ટિસશીપ છે એનો સમયગાળો જે છે એ 1 વર્ષનો રહેશે. ત્યારબાદ બીજા નંબરે જે છે ટ્રેડ એ મશીનિસ્ટ છે. એમાં જગ્યાઓ છે 11. એમાં પણ SC અને દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા નથી. ત્યારબાદ ST માટે 1, OBC માટે 2, EWS માટે 1 અને જનરલ માટે 7. ત્યારબાદ ત્રીજા નંબરે જે ટ્રેડ છે તે છે ઇલેક્ટ્રિશિયન. એમાં ટોટલ જગ્યાઓ જે છે એ 79 જગ્યાઓ છે. એમાં પણ આપ જોઈ શકો છો SCમાં 5, STમાં 11, OBCમાં 21, EWSમાં 7, જનરલમાં 35 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 3 જગ્યાઓ છે. ત્યારબાદ ચોથા નંબરનો ટ્રેડ એટલે કે વાયરમેન ટ્રેડ. એમાં પણ 23 જગ્યાઓ છે. એમાં SC માટે 1, ST માટે 3, OBC માટે 6, EWS માટે 2, જનરલ માટે 11 અને દિવ્યાંગ ઉમેદવારની કોઈ જગ્યા છે નહીં. પાંચમો ટ્રેડ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકનો છે. એમાં પણ એપ્રેન્ટિસશીપ માટેની 23 જગ્યાઓ જે છે એમાં SC માટે 1, ST માટે 3, OBC માટે 6, EWS માટે 2, જનરલ માટે 11, દિવ્યાંગ ઉમેદવારોની જગ્યા નથી. છઠ્ઠા નંબરનો ટ્રેડ ટર્નર. એમાં પણ એપ્રેન્ટિસશીપ માટે 11 જગ્યાઓ છે. એમાં SCના ઉમેદવારો માટે જગ્યા નથી. ST માટે 1 છે, OBC માટે 2 છે, EWS માટે 1 છે અને જનરલ માટે 7 જગ્યાઓ છે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જગ્યા છે નહીં. આગળનો એટલે આપણે કે 7મો ટ્રેડ જે છે એની અંદર કોપા ટ્રેડ છે. એમાં પણ 33 જગ્યાઓ છે એ આપ જોઈ શકો છો. હવે ચેનલમાં જો આ વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જે 33 જગ્યાઓ છે એની અંદર આપ જોઈ શકો છો SC માટે 2 જગ્યા, ST માટે 4 જગ્યા, OBC માટે 8 જગ્યા, EWS માટે 3 જગ્યાઓ અને જનરલ માટે 16 જગ્યા તેમજ દિવ્યાંગ ઉમેદવારો જે છે એના માટે 1 જગ્યા છે. આગળ આપણે 8મા ટ્રેડનું જોઈશું ઇલેક્ટ્રોનિક મિકેનિક. એની અંદર એપ્રેન્ટિસશીપ માટેની 6 જગ્યાઓ છે. એમાં SC, ST માટે કોઈ પણ જગ્યા છે નહીં. OBC માટે 1 જગ્યા છે, EWSમાં પણ જગ્યા નથી અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ જગ્યા નથી. જનરલની 5 જગ્યાઓ છે. ત્યારબાદ 9મા નંબરનો ટ્રેડ આપણે જોઈએ. ટ્રેડ છે પ્લમ્બર. એમાં 5 જગ્યાઓ છે. એમાં OBCની 1 અને જનરલની 4 જગ્યાઓ છે. બાકીની કાસ્ટ માટે જગ્યાઓ નથી. ત્યારબાદ
અહીંયા એક એવો ટ્રેડ વેલ્ડર જેની અંદર ભાગ્યે જ આવી સરકારી કે નિગમની જગ્યાઓ હોતી હોય છે એપ્રેન્ટિસની, એમાં પણ તેવી જગ્યાઓ છે. એમાં SC માટે 1, ST માટે 3, OBC માટે 6, EWS માટે 2 અને જનરલ માટે 11 દિવ્યાંગ ઉમેદવારોની જગ્યા નથી. ત્યારબાદ 11મા નંબરે લાઇનમેન, એમાં પણ 23 એપ્રેન્ટિસશીપ માટેની જગ્યાઓ છે. એમાં SC માટે 1, ST માટે 3, OBC માટે 6, EWS માટે 2, જનરલ માટે 11 અને દિવ્યાંગ ઉમેદવારોની જગ્યા છે નહીં. હવે આ તમામે તમામ 350 જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત પહેલાં તો ધોરણ 10 પાસ જોશે, તેમજ જે તે ટ્રેડની અંદર સંબંધિત ટ્રેડની અંદર પાસ હોવા જોઈએ. એ તમે NCVTમાં કરશો તો પણ, SCVTમાં કરશો એટલે કે સ્ટેટ કાઉન્સિલિંગ વોકેશનલ ટ્રેનિંગ અને GCVTમાં કરશો તો પણ માન્ય રહેશે. ત્યારબાદ આપ જોઈ શકો છો વય મર્યાદા. તો આની અંદર જે છે એ સ્ટાઇપન્ડ એ સરકારશ્રીના ધારાધોરણ મુજબ રહેશે. ત્યારબાદ જે વય મર્યાદા છે એ 18થી 25 વર્ષની રહેશે. તેમજ અનામત જાતિના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. એટલે કે તમે SC, ST કે OBC અને મહિલા ઉમેદવાર હોય તેમજ EWS હોય તો એવા તમામ ઉમેદવારો માટે મહત્તમ જે ઉંમર મર્યાદા છે એ 30 વર્ષ રહેશે અને એ ઉંમરની ગણતરી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના આધારે કરવામાં આવશે. સ્ટાઇપન્ડની આપણે અગાઉ વાત કરીએ એ મુજબ સરકારના ધારાધોરણ મુજબ લાગવામાં આવશે. અનામત કેટેગરીના ઉમેદવારોને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. SC/BCના ઉમેદવાર હોય એમાં તાજેતરનું નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તેમજ એસિડ એટેક વિક્ટીમ હોય કે સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી હોય એવા ઉમેદવારો માટે પણ અનામતની જોગવાઈ છે. હવે આપ જોઈ રહ્યા છો કે રસ ધરાવતા ઉમેદવારો જે છે એને અહીંયા એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારોએ પોતાની લાયકાત પ્રમાણપત્રો જેવા કે ધોરણ 10 અને ITIના પાસ કર્યાની માર્કશીટો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અનામતનો જગ્યાની ઉમેદવારી નોંધાવતા હોય તો એ અંગેનું જાતિનું પ્રમાણપત્ર, આ બધું જ રજિસ્ટ્રેશન કર્યા બાદની સાથે અરજી સાથે અટેચ કરવાનું રહેશે. હવે જે આપ એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો તો એ રજિસ્ટ્રેશન કર્યા બાદ એ જે પ્રોફાઇલ છે એની આપણે હાર્ડ કોપી એટલે કે પ્રિન્ટ લેવાની રહેશે. અહીંયા જો આપ જોઈ શકો છો એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા પોર્ટલ ઉપર સંપૂર્ણ પ્રોફાઇલ બનાવવાની રહેશે. એની અંદર ડોક્યુમેન્ટ જે છે ITIની ઓવરઓલ માર્કશીટ, 10મા 12માની માર્કશીટ, આધાર કાર્ડ અને LC, આ જે વિગતો છે એ પોર્ટલ ઉપર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ AA વાળો રજિસ્ટ્રેશન નંબર જે છે એ જનરેટ થશે. હવે આ એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો એના માટેની આપણી YouTube ચેનલ છે એની અંદર આપણે અગાઉ વિડીયો બનાવેલો છે, જેની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી આપીશ. ત્યાંથી તમારે એ જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ આપ જોઈ શકો છો અરજી મોકલવાની જે છેલ્લી તારીખ છે એ 20 સપ્ટેમ્બર 2025 સુધીમાં આપણે પોસ્ટ મારફતે અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોવે છે એ આપણે આગળ જોઈશું. ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબરની જો અરજી હશે તો એ અરજી રદ કરવામાં આવશે. એના સિવાય આપ ઓનલાઈન પણ અરજી કરી શકો છો. એ ઓનલાઈન કઈ રીતે અરજી કરવી તો આપ જોઈ રહ્યા છો એ મુજબ સૌપ્રથમ આપણે જ્યારે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર આપણે લોગિન કરીએ ત્યારબાદ ડેશબોર્ડમાં જઈ એપ્રેન્ટિસ ઓપોર્ચ્યુનિટીમાં જઈ સર્ચમાં ઇસ્ટાબ્લિશ નેમ આવે GSECL TPS વણાકબોરી લખવાનું રહેશે. ત્યારબાદ જે પોતાનો ટ્રેડ છે એ શોધી અને એપ્લાય ઉપર ક્લિક કરી અને આવી રીતે ઓનલાઈન પણ એપ્લાય કરી શકો છો. અને આ ઓનલાઈન આપણે જે એપ્લાય કરીએ છીએ એ બાદ આપણે જો અગર આપણને ઓનલાઈન એપ્લાય નહીં ફાવતું તો જે ઓફલાઈન એપ્લાય છે એ આ રીતે આપ જોઈ શકો છો. અરજીનો નમૂનો આપેલો છે એ હું તમને PDF એ પણ ડિસ્ક્રિપ્શનમાં તમને એ લિંક પ્રોવાઈડ કરું છું, ત્યાંથી આપ મેળવી શકશો. અહીંયા આપણે ITI એપ્રેન્ટિસ માટે જે ટ્રેડ માટે અરજી કરવાની છે ટ્રેડ લખવાનો છે
નીચે એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન નંબરમાં જે AA વાળો નંબર છે જનરેટ થાય છે એ અહીંયા લખવાનો છે. ઉપર પાછળ સાઈડનો ફોટો આવશે. અહીંયા પૂરું નામ આવશે, જ્યાં સરનેમ, નામ અને પિતાનું નામ. નીચે જન્મ તારીખ, જાતિ, પુરુષ સ્ત્રી હોય એ કેટેગરી આપણી જે પણ હોય એ દર્શાવવાની રહેશે. પત્ર વ્યવહારનું સરનામું, જે આપણું આખું સરનામું લખવાનું રહેશે. એમાં તાલુકો, જિલ્લો, પિનકોડ, કાયમી સરનામું પણ લખવાનું રહેશે. મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, આધાર કાર્ડ નંબર તેમજ સહી ઉપર સ્પષ્ટ દેખાઈ શકે તેવું ઓળખનું ચિહ્ન અને અન્ય વિગત જો હોય તો. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10, 12 અને ITI એ આપણે આ રીતે તૈયાર જ છે. એમાં શાળા સંસ્થામાં GS, HEB લખવાનું રહેશે. ITIમાં આપણું NCVT, GCVT જે પણ હોય, કુલ ગુણ આપણા જે પણ હોય, મેળવેલ ગુણ, ટકાવારી, સાથે સાથે પાસ કર્યાનું વર્ષ. અને નીચે અહીંયા જે આપણે જોઈ શકો છો ત્યાં ઉમેદવારે પોતાની સહી કરવાની રહેશે. એની સાથે જે ડોક્યુમેન્ટ જોઈન કરવાના છે, જે સ્વપ્રમાણિત આપણી સહી સાથે કરવાના છે. એમાં પહેલાં આપણું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલ પ્રોફાઇલની નકલ, ત્યારબાદ LC, ત્યારબાદ 10મા 12માની માર્કશીટ, ITIની દરેક માર્કશીટ અને ફાઇનલ જે આપણું સર્ટિફિકેટ આવે છે એ સર્ટિફિકેટ, તેમજ આપણી જે અધિકાર જે આપણો SC STનો અથવા EWS કે OBCનો જે પણ સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ આપણે સાથે એની નકલ જોઈન કરીશું. ત્યારબાદ જે ઓળખના પુરાવો છે એમાં ફરજિયાતપણે આધાર કાર્ડની કોપી મૂકીશું. આ સાથે ડોક્યુમેન્ટ સાથે આપણે સ્વપ્રમાણિત કરેલી આપણી જે પણ સહી છે એ કરીશું. અને આ જે દેખાય છે તમને હાર્ડ કોપી જે ફોર્મની, એની સાથે આપણે આ 7 ફોર્મ જોઈન કરી અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરવાનું રહેશે. એ પોસ્ટલ માટેનું જે એડ્રેસ છે એ પણ હું તમને આગળ જણાવું છું. એ મુજબ આપણે અરજી કરવાની છે. છેલ્લી તારીખ પણ મેં સપ્ટેમ્બર મહિનાની કહી દીધી છે. એ તારીખ પહેલાં પહોંચી જાય એ રીતે કરવાનું છે. ખાસ આપણે એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કર્યા બાદ જ આ તમામ વિગતો આપણે ભરવાની રહેશે. અને ભર્યા પછી રજિસ્ટ્રેશન કરેલું જે છે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર એની કોપી પણ આપણે સાથે જોઈન કરવાની રહેશે. તો આપણે પોસ્ટ દ્વારા મોકલીએ છીએ તો અરજી મોકલવાનું સરનામું છે મુખ્ય ઇજનેરી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા, પિનકોડ નંબર છે 388-239. આજે ગઈકાલે પરિપત્ર થયો છે 27 ઓગસ્ટ 2025નો. અને પહોંચવાની જે છેલ્લી તારીખ છે એ છે 20 સપ્ટેમ્બર 2025. એટલે હજુ આપણા જોડે 24-22 દિવસો બાકી છે. તો તમામે તાલીમાર્થીઓએ ભૂલ્યા વગર અરજી કરવાની રહેશે. બહુ સારો ચાન્સ છે, તો ભૂલ્યા વગર અરજી કરો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. અને જ્યાં પણ અટવા ઊભા રહો ત્યાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમામના જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. જય હિન્દ, જય ભારત.